નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર નદીના પટમાં એક યુવક 30 કલાકથી ફસાયેલ હતો, જેને એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરાના ડેસર તાલુકાના કીર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાઈ ગયા હતા। હાલમાં તેમને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।